જય હિન્દ મિત્રો, આજના વિડીયોમાં આપણે એવોર્ડ અને પારિતોષિકના મોસ્ટ આઈએમપી 100 પ્રશ્નો જોઈશું, જેનો આ પાર્ટ 3 છે। આની પહેલાં 2 પાર્ટ અપલોડ થયેલા છે, જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો। આ બધી જ પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી વિડીયો રહેશે, કેમ કે આમાંથી વારંવાર પ્રશ્નો છે તે પૂછાતા હોય છે। છેલ્લે તમારી ટેસ્ટ લેવામાં આવે છે। આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાય છે, તો વ્યવસ્થિત વિડીયો જુઓ, પૂરો વિડીયો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે। કઈ રીતે મળશે તે પણ આપણે આગળ જોઈશું। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। જ્ઞાનપીઠ પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવે છે। જ્ઞાનપીઠ પુરસ્કારની સ્થાપના ક્યારે થઈ હતી? 1961માં થઈ હતી। જ્ઞાનપીઠ પુરસ્કાર કોના દ્વારા આપવામાં આવે છે? ભારતીય જ્ઞાનપીઠ સંસ્થા દ્વારા અપાય છે। ત્યારબાદ જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા? જી શંકર કુરુપ હતા। મલયાલમ ભાષા માટે તેઓને 1965માં જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો। કઈ કૃતિ માટે જી શંકર કુરુપને આ પુરસ્કાર મળ્યો હતો? ઓડક ઉજલ માટે મળ્યો હતો। જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા? આશાપૂર્ણા દેવી હતા, જેને બંગાળી ભાષા માટે મળ્યો હતો 1976માં, અને જે 12મો જ્ઞાનપીઠ પુરસ્કાર હતો। તો બધી ડિટેલ યાદ રાખતા જજો। આશાપૂર્ણા દેવીને કઈ કૃતિ માટે પુરસ્કાર મળ્યો હતો? પ્રથમ પ્રતિશ્રુતિ માટે મળ્યો હતો। જ્ઞાનપીઠ પુરસ્કારમાં કેટલી રકમ આપવામાં આવે છે? 11 લાખ રૂપિયા આપવામાં આવે છે। જ્ઞાનપીઠ પુરસ્કારમાં અન્ય શું આપવામાં આવે છે? પ્રશસ્તિપત્ર અને સરસ્વતીની કાંસ્ય પ્રતિમા છે તે આપવામાં આવે છે। જ્ઞાનપીઠ પુરસ્કાર ભારતીય બંધારણની કઈ અનુસૂચિમાં સમાવિષ્ટ ભાષાઓ માટે અપાય છે? 8મી અનુસૂચિમાં 22 ભાષાઓ છે, પ્લસ અંગ્રેજીમાં પણ અપાય છે, એટલે ટોટલ 23 ભાષાઓમાં અપાય છે। બંધારણની 8મી અનુસૂચિમાં કેટલી છે? 22 પ્લસ 1 અંગ્રેજી। જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા? ઉમાશંકર જોશી। 1967માં તેઓને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો। ઉમાશંકર જોશીને કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો? નિશ્ચિત કૃતિ માટે મળ્યો હતો। જ્ઞાનપીઠ પુરસ્કાર કઈ ભારતીય ભાષામાં સૌથી વધુ વાર અપાયો છે? તો હિન્દી ભાષામાં સૌથી વધુ વખત 12 વખત અપાયો છે, અને બીજા નંબરે છે કન્નડ ભાષા, જેમાં 8 વખત આપવામાં આવ્યો છે। જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર બીજા ગુજરાતી સાહિત્યકાર કોણ હતા? પન્નાલાલ પટેલ હતા। પન્નાલાલ પટેલને કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો? માનવીની ભવાઈ। પન્નાલાલ પટેલને કયા વર્ષે જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો? ઈસવીસન 1985માં મળ્યો હતો। જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર ત્રીજા ગુજરાતી સાહિત્યકાર કોણ છે? રાજેન્દ્ર શાહ। રાજેન્દ્ર શાહને કઈ સાલમાં જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો? 2001માં તેની ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે મળ્યો હતો। ચોથા ગુજરાતી સાહિત્યકાર કોણ હતા જેમને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો? તો એ છે રઘુવીર ચૌધરી। ટોટલ 4 ગુજરાતી સાહિત્યકારો છે જેને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે: ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ, રાજેન્દ્ર શાહ અને રઘુવીર ચૌધરી। રઘુવીર ચૌધરીને કઈ સાલમાં જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો? 2015માં અમૃતા નવલકથા માટે અને તેઓના સમગ્ર યોગદાન માટે પણ કહી શકાય। જ્ઞાનપીઠ પુરસ્કાર મરણોત્તર આપવામાં આવે છે? જવાબ આવશે ના। જ્ઞાનપીઠ પુરસ્કાર છે તે મરણોત્તર આપવામાં આવતો નથી। 56મો જ્ઞાનપીઠ પુરસ્કાર કોને મળ્યો? નીલમણિ ફુકન જુનિયરને મળ્યો, જેને અસમિયા ભાષા માટે આપવામાં આવ્યો હતો। 57મો જ્ઞાનપીઠ પુરસ્કાર કોને મળ્યો? જે છેલ્લા 4 જ્ઞાનપીઠ પુરસ્કાર છે તે આપણે જોઈ રહ્યા છીએ। દામોદર મોજોને મળ્યો કોંકણી ભાષા માટે। તો 56, 57 બંને યાદ રાખજો। પછી 58મો જ્ઞાનપીઠ પુરસ્કાર કોને મળ્યો? રામભદ્રાચાર્યને સંસ્કૃત ભાષા માટે અને ગુલજારને ઉર્દૂ ભાષા માટે। તો 2 વ્યક્તિઓને મળ્યો છે 58મો જ્ઞાનપીઠ પુરસ્કાર। 59મો જ્ઞાનપીઠ પુરસ્કાર કોને મળ્યો? વિનોદ કુમાર શુક્લાને મળ્યો 59મો જ્ઞાનપીઠ પુરસ્કાર। વિનોદ કુમાર શુક્લાને કઈ ભાષા માટે જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવ્યો? હિન્દી ભાષા માટે। સાહિત્ય અકાદમી પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવે છે।
સાહિત્ય અકાદમી પુરસ્કારની સ્થાપના ક્યારે થઈ? 1954માં થઈ હતી. સાહિત્ય અકાદમી પુરસ્કાર કેટલી ભારતીય ભાષાઓમાં આપવામાં આવે છે? 24 ભાષાઓમાં આપવામાં આવે છે. 8મી અનુસૂચિની 22 ભાષાઓ પ્લસ 2 અંગ્રેજી અને રાજસ્થાની ભાષામાં પણ અપાય છે. એટલે ટોટલ 24 ભાષાઓમાં સાહિત્ય અકાદમી એવોર્ડ છે તે અપાય છે. સાહિત્ય અકાદમી પુરસ્કારમાં કેટલી રકમ આપવામાં આવે છે? 1 લાખ રૂપિયા આપવામાં આવે છે. સાહિત્ય અકાદમી પુરસ્કારમાં અન્ય શું આપવામાં આવે છે? એક શાલ અને એક તામ્રપત્ર અપાય છે. સાહિત્ય અકાદમી પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા? મહાદેવભાઈ દેસાઈ હતા, જેને 1955માં આ પુરસ્કાર મળ્યો હતો. કઈ કૃતિ માટે મહાદેવ દેસાઈને આ પુરસ્કાર મળ્યો હતો? મહાદેવભાઈની ડાયરી માટે. મનખાની મીરાત કૃતિ માટે કયા સાહિત્યકારને અથવા તો ગુજરાતી લેખકને આ પુરસ્કાર મળ્યો છે? મનસુખલાલ ઝવેરીને મળ્યો છે. અંગત કૃતિ માટે કયા ગુજરાતી લેખકને સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે? સુરેશ જોશીને મળ્યો છે. 2023માં ગુજરાતી ભાષા માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર કોને મળ્યો? વિનોદ જોશીને મળ્યો હતો. કઈ કૃતિ માટે વિનોદ જોશીને આ પુરસ્કાર મળ્યો? શેરંદ્રી કાવ્ય સંગ્રહ માટે મળ્યો હતો. સાહિત્ય અકાદમી પુરસ્કાર અંગ્રેજી ભાષા માટે પણ અપાય છે? જવાબ આવશે હા, આપવામાં આવે છે. ઓલ ધ લાઇવ્સની વી નેવર લિવ્ડ માટે અંગ્રેજીમાં સાહિત્ય અકાદમી પુરસ્કાર કોને મળ્યો છે? અનુરાધા રોયને મળ્યો છે. કઈ કૃતિ છે? ઓલ ધ લાઇવ્સ વી નેવર લિવ્ડ. કઈ ભારતીય ભાષા માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર સૌથી વધુ વાર અપાયો છે? હિન્દી માટે અપાયો છે. શું આ પુરસ્કાર મરણોત્તર આપવામાં આવે છે? હા, અપવાદરૂપ કિસ્સાઓમાં આપવામાં આવે છે. સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર કઈ ઉંમરના લેખકોને અપાય છે? 35 વર્ષથી ઓછી ઉંમરના લેખકોને આપવામાં આવે છે. સાહિત્ય અકાદમી બાળ સાહિત્ય પુરસ્કાર કયા ક્ષેત્રમાં અપાય છે? બાળકોના સાહિત્યમાં યોગદાન માટે આપવામાં આવે છે. પ્રથમ સાહિત્ય અકાદમી પુરસ્કાર હિન્દી કોને મળ્યો હતો? માખનલાલ ચતુર્વેદીને મળ્યો હતો. 2024માં હિન્દી માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર કોને મળ્યો? ગગન ગિલને મળ્યો છે. કઈ કૃતિ માટે ગગન ગિલને આ પુરસ્કાર મળ્યો? મેં જબ તક આઈ બહાર એ કવિતા છે. વ્યાસ સન્માન કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? સાહિત્યમાં આપવામાં આવે છે. વ્યાસ સન્માન કઈ ભાષામાં ઉત્કૃષ્ટ કૃતિ માટે અપાય છે? હિન્દી માટે આપવામાં આવે છે. ફક્ત હિન્દી માટે જ અપાય છે. એક જ ભાષા યાદ રાખજો વ્યાસ સન્માન પૂછે તો. વ્યાસ સન્માન પુરસ્કાર કોના દ્વારા આપવામાં આવે છે? કે બિરલા ફાઉન્ડેશન દ્વારા અપાય છે. વ્યાસ સન્માનની સ્થાપના ક્યારે થઈ? 1991માં થઈ હતી. આ પુરસ્કારમાં કેટલી રકમ આપવામાં આવે છે? 4 લાખ રૂપિયા આપવામાં આવે છે. વ્યાસ સન્માન મેળવનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા? રામવિલાસ શર્મા હતા. કઈ કૃતિ માટે રામવિલાસ શર્માને આ પુરસ્કાર મળ્યો? ભારત કે પ્રાચીન ભાષા પરિવાર और हिंदी માટે. વ્યાસ સન્માન કઈ સમયગાળામાં પ્રકાશિત થયેલી કૃતિ માટે આપવામાં આવે છે? છેલ્લા 10 વર્ષમાં પ્રકાશિત થયેલ મહાન કૃતિ હોય તેને આમ મળે છે. 2024નો વ્યાસ સન્માન કોને મળ્યો? સૂર્યબાલાને મળ્યો હતો. કઈ કૃતિ માટે જ્ઞાન સૂર્યબાલાને આ પુરસ્કાર મળ્યો છે? કોણ દેશ કો વાસી વેણુ કી ડાયરી માટે મળ્યો છે. શું વ્યાસ સન્માન ફક્ત ભારતીય નાગરિકોને જ અપાય છે? હા, ફક્ત ભારતીય નાગરિકો માટે જ છે વ્યાસ સન્માન. વ્યાસ સન્માન મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા? ચિત્રા મુદગલ હતા. ચિત્રા મુદગલને કઈ કૃતિ માટે વ્યાસ સન્માન મળ્યો? આવા કૃતિ માટે જે 2003માં લખવામાં આવી હતી. વ્યાસ સન્માનમાં શું આપવામાં આવે છે? પ્રશસ્તિપત્ર, સ્મૃતિચિહ્ન અને રકમ છે તે આપવામાં આવે છે. 2023નો વ્યાસ સન્માન કોને મળ્યો હતો? પુષ્પા ભારતીને યાદે યાદે ઓર યાદે માટે મળ્યો હતો વ્યાસ સન્માન 2023નો. કયો પુરસ્કાર હિન્દી ભાષાના લેખકો માટે જ છે?
વ્યાસ સન્માન ફક્ત હિન્દી માટે આપવામાં આવે છે. કયા પુરસ્કારમાં સૌથી વધુ રકમ અપાય છે? જ્ઞાનપીઠ પુરસ્કારમાં સૌથી વધુ 11 લાખ રૂપિયા છે તે આપવામાં આવે છે. જ્ઞાનપીઠ, વ્યાસ સન્માન અને સાહિત્ય અકાદમી ત્રણેય પુરસ્કારોમાં કયો પુરસ્કાર સૌથી જૂનો છે? તો જ્ઞાનપીઠ પુરસ્કાર સૌથી જૂનો છે. કયો પુરસ્કાર 8મી અનુસૂચિની બહારની 2 ભાષાઓ માટે પણ અપાય છે? સાહિત્ય અકાદમી પુરસ્કાર અંગ્રેજી અને રાજસ્થાની માટે પણ આપવામાં આવે છે. કયો પુરસ્કાર ફક્ત ભારતીય નાગરિકો માટે જ છે? વ્યાસ સન્માન. જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ અંગ્રેજી લેખક કોણ હતા? અમિતાવ ઘોષ હતા. અમિતાવ ઘોષને કયા વર્ષમાં જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો? 2018માં. કઈ સંસ્થા 2 પુરસ્કાર સાથે સંબંધિત છે? કે બિરલા ફાઉન્ડેશન વ્યાસ સન્માન અને સરસ્વતી સન્માન એના દ્વારા આપવામાં આવે છે. સાહિત્ય અકાદમી પુરસ્કારના કયા ભાગમાં યુવા લેખકોને સન્માનિત કરવામાં આવે છે? સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર. જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ મરાઠી લેખક કોણ હતા? વિષ્ણુ સખારામ ખાંડેકર હતા. કઈ મહિલા લેખકને વ્યાસ સન્માન અને સાહિત્ય અકાદમી પુરસ્કાર બંને મળ્યા છે? કૃષ્ણા સોબતીને બંને મળ્યા છે વ્યાસ સન્માન અને સાહિત્ય અકાદમી પુરસ્કાર. કયા ગુજરાતી લેખકને જ્ઞાનપીઠ અને સાહિત્ય અકાદમી પુરસ્કાર બંને મળ્યા છે? ઉમાશંકર જોશી અને રાજેન્દ્ર શાહ બંનેને જ્ઞાનપીઠ એવોર્ડ પણ મળ્યો છે અને સાહિત્ય અકાદમી પુરસ્કાર પણ મળ્યો છે. આવા કૃતિ માટે ચિત્રા મુદગલને કયો પુરસ્કાર મળ્યો? વ્યાસ સન્માન મળ્યું હતું. કયો પુરસ્કાર મરણોત્તર આપી શકાતો નથી? જ્ઞાનપીઠ પુરસ્કાર. કયા પુરસ્કારની સ્થાપના ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના પુસ્તક ટ્રસ્ટ દ્વારા થઈ હતી? સાહિત્ય અકાદમી પુરસ્કાર. વ્યાસ સન્માન મેળવનાર પ્રથમ હિન્દી મહિલા લેખક કોણ હતા? ચિત્રા મુદગલ. 2024માં હસ્તી હવેલી કૃતિ માટે ગુજરાતીમાં બાળ સાહિત્ય પુરસ્કાર કોને મળ્યો? ગીરા પિનાકિન ભટ્ટને મળ્યો હતો 2024માં હસ્તી હવેલી માટે. 2025માં ગુજરાતી ભાષા માટે યુવા પુરસ્કાર કોને મળ્યો હતો? મયુર ખાવડુને મળ્યો છે તેમના નિબંધ સંગ્રહ નરસિંહ ટેકરી માટે. ઈદગાહ કૃતિ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર કોને મળ્યો? પ્રેમચંદને મળ્યો. જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ કન્નડ લેખક કોણ હતા? કુવેમ્પુ હતા. કયો પુરસ્કાર સાહિત્ય યોગદાન ઉપરાંત સમાજ સેવાને પણ ધ્યાનમાં લે છે? જ્ઞાનપીઠ પુરસ્કાર. કયા પુરસ્કારમાં સરસ્વતીની પ્રતિમા અપાય છે? જ્ઞાનપીઠ પુરસ્કારમાં આપવામાં આવે છે. કયા પુરસ્કારમાં શાલ અને તામ્રપત્ર અપાય છે? સાહિત્ય અકાદમી પુરસ્કાર. કયા પુરસ્કારની જાહેરાત ભારત સરકાર દ્વારા થાય છે? સાહિત્ય અકાદમી પુરસ્કારની. વ્યાસ સન્માન કયા ટ્રસ્ટ દ્વારા સ્થાપિત થયો છે? કે બિરલા ફાઉન્ડેશન દ્વારા. વ્યાસ સન્માનનો હેતુ શું છે? હિન્દી સાહિત્યને પ્રોત્સાહન આપવાનો છે. વ્યાસ સન્માન અને સરસ્વતી સન્માન વચ્ચે શું તફાવત છે? વ્યાસ સન્માન ફક્ત હિન્દી માટે છે જ્યારે સરસ્વતી સન્માન 8મી અનુસૂચિની કોઈપણ ભાષા માટે આપી શકાય છે. પ્રથમ સરસ્વતી સન્માન કોને મળ્યો? હરિવંશરાય બચ્ચનને મળ્યો હતો. કયા પુરસ્કારમાં વિજેતાને 10 વર્ષનો સમયગાળો ધ્યાનમાં લેવાય છે? વ્યાસ સન્માનમાં. કયો પુરસ્કાર પ્રાદેશિક ભાષાના ઉત્કૃષ્ટ સાહિત્ય કાર્યને માન્યતા આપે છે? સાહિત્ય અકાદમી પુરસ્કાર. સાહિત્ય અકાદમી પુરસ્કારના પ્રથમ વિજેતા કયા વર્ષમાં પુરસ્કૃત થયા હતા? 1955માં. જ્ઞાનપીઠ પુરસ્કારના પ્રથમ ગુજરાતી વિજેતા કયા વર્ષમાં પુરસ્કૃત થયા? 1967માં ઉમાશંકર જોશી. વ્યાસ સન્માનના પ્રથમ વિજેતા કયા વર્ષમાં પુરસ્કૃત થયા હતા? 1991માં થયા હતા. આમ્રપાલી કૃતિ માટે ગુજરાતીમાં સાહિત્ય અકાદમી પુરસ્કાર કોને મળ્યો? ઉષ્ણસને મળ્યો હતો. કઈ કૃતિ માટે રાજેન્દ્ર શાહને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો?
ધ્વનિ કવિતા સંગ્રહ માટે. કઈ કૃતિ માટે રઘુવીર ચૌધરીને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો? અમૃતા નવલકથા માટે. સાહિત્ય અકાદમી પુરસ્કાર મેળવનાર પ્રથમ ઉર્દુ લેખક કોણ હતા? જફર હુસેન ખાન હતા. જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ ઉર્દુ લેખક કોણ હતા? ફિરાક ગોરખપુરી. કઈ મહિલા સાહિત્યકારને જ્ઞાનપીઠ અને સાહિત્ય અકાદમી પુરસ્કાર બંને મળ્યા છે? મહાદેવી વર્માને મળ્યા છે. યયાતિ કૃતિ માટે કયા મરાઠી લેખકને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો? વી.સ. ખાંડેકરને મળ્યો હતો. સાહિત્ય અકાદમી પુરસ્કારની પસંદગી પ્રક્રિયા કોના દ્વારા થાય છે? સાહિત્ય અકાદમીની નિષ્ણાંત સમિતિ દ્વારા કરવામાં આવે છે. ભારતીય સાહિત્યમાં સૌથી મોટો પુરસ્કાર કયો ગણાય છે? જ્ઞાનપીઠ પુરસ્કાર સૌથી મોટો છે. સાહિત્ય અકાદમીના વર્તમાન અધ્યક્ષ કોણ છે? ચંદ્રશેખર કંબર છે. રામેશ્વર ચોબેનો સમયગાળો કૃતિ માટે વ્યાસ સન્માન કોને મળ્યું? સુરેન્દ્ર વર્માને મળ્યો. જ્ઞાનપીઠ પુરસ્કારનું કયું વર્ષ અપવાદરૂપ રહ્યું જ્યાં કોઈને પુરસ્કાર ન અપાયો? 2020. કોરોનાના કારણે આ છે તે મુલતવી રાખવામાં આવ્યું હતું. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના હોય છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ છે. એ પછી આની PDF વિશે પણ આપણે વાત કરીશું. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, પ્રથમ સરસ્વતી સન્માન કોને મળ્યો? બીજો પ્રશ્ન, જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર 4 ગુજરાતી લેખકોના નામ જણાવો. 4 નામ જણાવવાના છે. સાહિત્ય અકાદમી પુરસ્કાર કેટલી ભારતીય ભાષાઓમાં આપવામાં આવે છે? 3 ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આ વિડીયોની ફ્રી PDF આપને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આશા રાખું છું આવનાર બધી પરીક્ષાઓ માટે આ વિડીયો આપને ખૂબ જ ઉપયોગી થશે. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.